સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાંજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. આપણે અગાઉ જોયું કે નવગ્રહ શાંતિ યજ્ઞની ખૂબ જ સરસ તૈયારીઓ ચાલી રહી છે અને ત્યાં શું શું કેવી રીતે ગોઠવાયું છે, કેવી રીતે વ્યવસ્થા કરી છે, કેવી ચિત્રકલા છે, કેવી મૂર્તિઓ છે, એ બધું આપણે અગાઉના પાઠમાં જોયું. અને શ્રી કૃષ્ણ પ્રભુ જ્યારે આ બધું જોવા ગયા ત્યારે એમણે જોયું કે એક ચોતરો ખાલી છે. તો એમણે પૂછ્યું સત્યાને કે આ ચોતરો કેમ ખાલી છે? તો પછી ત્યાં સુધી તો નારદજી આવ્યા અને નારદજીએ કીધું કે આજે રાત્રે ખાનગીમાં હું તમને કહીશ. ખાલી એટલું કહો કે આ કલા મંડપ મધ્યે ગોઠવેલ જે પ્રદર્શન છે તેનાથી તમે સંતુષ્ટ તો છો ને? એમ નારદજીએ પ્રભુને પૂછ્યું. દ્વારકાધીશ શ્રી કૃષ્ણે હસીને પ્રત્યુત્તર આપ્યો. દેવર્ષિ નારદે આ ધરતી પર પહેલીવાર આ પ્રકારનું આયોજન કર્યું હોય અને સાક્ષાત સરસ્વતીના અવતારરૂપ સત્યારાણીએ અને શંકર ઉમાપુત્રી ઓખાએ જેમાં પોતાના કલા કૌશલ્યથી પ્રાણ પૂર્યા હોય એ શિલ્પચિત્ર પ્રદર્શનમાં કોઈ મણા હોઈ શકે ખરી? પ્રભુએ શું કીધું કે દેવર્ષિ નારદે ધરતી ઉપર પહેલીવાર આ પ્રકારનું આયોજન કર્યું હોય, સ્વયં દેવર્ષિ નારદે કર્યું હોય અને સાક્ષાત સરસ્વતીના અવતારરૂપ સત્યારાણીએ આમાં સહાય કરી હોય. શંકર અને ઉમા એમની પુત્રી ઓખાએ જેમાં પોતાના કલા કૌશલ્યથી પ્રાણ પૂર્યા હોય એ શિલ્પચિત્ર પ્રદર્શનમાં કોઈ પણ મણા હોઈ શકે ખરી? અદ્ભુત આયોજન અને ઉત્કૃષ્ટ સંયોજનથી સભર આ પ્રદર્શન સાચે જ અવર્ણનીય છે. નારદજી, હું તમારા સૌનો અત્યંત ઋણી છું. પ્રભુએ કીધું કે તમે બધું એટલું સરસ કર્યું છે કે હું તમારા બધાનો ઋણી છું. બોલતા બોલતા શ્યામ સુંદરનું હૈયું ભરાઈ આવ્યું. સંધ્યાકાળ થવા આડે હવે થોડી જ ઘડીઓ બાકી હતી અને જેમની રાહ જોવાતી હતી તે નારદજી સંત શિબિરની તમામ જવાબદારી રાજપુરોહિતને સોંપીને આજની રાત ભગવાન સાથે ગાળવાના ઈરાદાથી હવે આવી ગયા હતા. એટલે સૌના પ્રણામ ઝીલીને વાસુદેવ નારદજી સાથે કૃષ્ણ ભવન ઉપર પધાર્યા. આજે નારદજી શ્રી કૃષ્ણ ભગવાન સાથે રાત ગાળવાના હતા એટલે નારદજી સાથે કૃષ્ણ ભવન ઉપર વાસુદેવ પધાર્યા. દૂત દ્વારા સમાચાર પહોંચી ગયા હતા એટલે સ્વામી અને નારદજી માટે સાયં સ્નાન અને સંધ્યા પૂજાની તમામ વ્યવસ્થા કરાવીને પટરાણી રૂકમણી કૃષ્ણ ભવનના દ્વારે પ્રભુના સ્વાગતાર્થે ક્યારનાય ઊભા હતા. રાણી રૂકમણી પ્રભુ અને નારદજીનું સ્વાગત કરવા ક્યારનાય ઊભા હતા. પ્રસન્ન ચિત્ત પુરુષોત્તમે પટરાણીના ખભે પ્રેમથી હાથ મૂકીને આનંદ વ્યક્ત કર્યો અને સાંધ્ય કર્મ પતાવવા અંદર ગયા. નારદજી પણ પ્રભુને અનુસર્યા. બંનેમાંથી કોઈને ભોજનની ખાસ રુચિ ન હતી. છતાં પટરાણીના પ્રેમાગ્રહને વશ થઈ પ્રભુએ નારદજીને કહ્યું, દેવર્ષિ, મારી ઈચ્છા આજે તમારી સાથે રથારૂઢ થઈને સમુદ્ર કિનારે દૂર દૂર સુધી ફરવા જવાની છે. શું ફરી જોઈએ? બંનેમાંથી કોઈની ભોજનની ખાસ રુચિ ન હતી, ભોજન કરવાની રુચિ ન હતી. છતાં પટરાણીના પ્રેમાગ્રહને વશ થઈને પ્રભુએ
નારદજીને કહ્યું. પ્રભુએ નારદજીને શું કહ્યું કે દેવર્ષિ, મારી ઈચ્છા આજે તમારી સાથે રથારૂઢ થઈને સમુદ્ર કિનારે દૂર દૂર સુધી ફરવા જવાની છે. પાછા ફરતા કદાચ મોડું થાય, તેથી થોડો ફળાહાર કરીને નીકળીએ. દેવી, તમે દારૂકને કહેવરાવો કે એ રથ લઈને તરત જ આવી જાય. અમારે ફળાહાર કર્યા બાદ નીકળી જવું છે. રૂકમણીએ સ્વામીની આજ્ઞા અનુસાર બંને વ્યવસ્થા કરાવી દીધી. શ્રી કૃષ્ણ અને નારદજી ફળાહાર અને દુગ્ધપાનને ન્યાય આપી ચૂક્યા. ત્યાં તો પ્રભુનો રથ લઈને આવી પહોંચેલા અશ્વએ આનંદની હણહણાટી દ્વારા પોતાના આગમનની સ્વામીને જાણ કરી દીધી. રથારૂઢ થઈને ભક્ત અને ભગવાન અરબી સમુદ્રના તટ ભણી જવા રવાના થઈ ગયા. સ્વામીની સૂચના અનુસાર દારૂકે રથને બેટ દ્વારકાની દિશામાં હંકારી મૂક્યો. સાગરથી થોડે દૂર રથને રોકાવીને દ્વારિકાધીશ નીચે ઉતર્યા. સાગરથી થોડે દૂર પ્રભુએ રથ રોકાવી દીધો અને નીચે ઉતર્યા. દારૂકને જરૂરી સૂચનાઓ આપીને પ્રભુ નારદજી સાથે સમુદ્ર તટની રેતી ઉપર પગે ચાલતા આગળ વધ્યા. દ્વારિકાના દરિયા કરતાં બેટ દ્વારિકાનો દરિયો નારદજીને ઘણો શાંત અને ધીર ગંભીર જણાયો. સાગર જેવા વિશાળ સ્વામી શ્રી કૃષ્ણ પણ અત્યારે આટલા ધીર ગંભીર અને પ્રશાંત હતા. વાતો કરતાં કરતાં ખાસ્સી પદયાત્રા કરાવીને પ્રભુ નારદજીને પોતાના ચિર પરિચિત અને અત્યંત પ્રિય સાગરશિલા પાસે લઈ આવ્યા. કિનારે પાવડીઓ કાઢીને પ્રભુએ ત્યાંના છીછરા સાગર જળમાં પગ મૂકીને સાગરનું જળ માથે ચડાવ્યું અને પાણીમાં આગળ વધીને પોતાની એકાંત ધ્યાન માટેની એ ભવ્ય સાગરશિલા ઉપર પદાર્પણ કર્યું. ફરી જોઈએ. સાગર જેવા વિશાળ સ્વામી શ્રી કૃષ્ણ પણ અત્યારે એટલા ધીર ગંભીર અને પ્રશાંત હતા. વાતો કરતાં એમણે ઘણું ચાલ્યું અને ખાસ્સી પદયાત્રા કરાવીને પ્રભુ નારદજીને ક્યાં લઈ ગયા? તેમના અત્યંત પ્રિય સાગરશિલા પાસે લઈ આવ્યા. એક સાગરમાં જે એક શિલા હતી તેની પાસે લઈ આવ્યા અને કિનારે પાવડીઓ કાઢીને પ્રભુએ ત્યાંના જે છીછરું જળ હતું એમાં પગ મૂક્યા અને સાગરનું જળ માથે ચડાવ્યું અને પાણીમાં આગળ વધીને પોતાની એકાંત ધ્યાન માટેની, એટલે પ્રભુ ત્યાં એ શિલા ઉપર ધ્યાન કરતા હતા, પોતાની એકાંત ધ્યાન માટેની એ ભવ્ય સાગરશિલા ઉપર પદાર્પણ કર્યું. નારદજીએ પણ પ્રભુના પગલે પગલે સાગર વંદના અને જળ અભિષેક કરીને સાગરશિલા પર સ્થાન ગ્રહણ કર્યું. એટલે પ્રભુએ એ છીછરા જળમાં પગ મૂક્યો, એ જળ માથે ચડાવ્યું અને જે શિલા ઉપર પ્રભુ ધ્યાન કરતા હતા એ શિલા ઉપર ચડ્યા અને નારદજીએ પણ સેમ કર્યું. પ્રભુ સાથે આ રીતે સાગર તટે તદ્દન નીરવ વાતાવરણમાં રાત્રિ સમયે સહેલ કરવાનો નારદજી માટે તો પહેલો જ અનુભવ હતો. અદ્ભુત પ્રાકૃતિક વાતાવરણમાં પોતાના હળવા મોજા દ્વારા દ્વારિકાધીશનો ચરણ સ્પર્શ કરી રહેલો અરબ સાગર નારદજીને આજે કેટલો ભવ્ય અને ગહન ભાસ્યો એવો ભૂતકાળમાં ક્યારેય નહોતો ભાસ્યો. પ્રભુએ કહ્યું, નારદ, આ મારી એકાંત ધ્યાન ચિંતન માટેની ખાસ ગોપનીય જગ્યા છે. પ્રભુએ શું કીધું? નારદ, આ મારી એકાંત માટેની, એટલે પ્રભુ જ્યારે એકાંતમાં ધ્યાન કરવા બેસે ત્યારે આ જગ્યાએ બેસે છે, જે ગોપનીય છે, જો કોઈને ખબર નથી આ જગ્યા. જ્યાં હું મહિનામાં કેટલીય વાર સંધ્યાકાળે અને રાત્રિના સમયે એકલો આવું છું અને ક્યાંય સુધી ધ્યાનમગ્ન રહીને આર્યાવર્તના હિતની, સાધુ સંતોના રક્ષણની અને આર્ય ધર્મના પુનરોદ્ધારની યોજનાઓ ઘડું છું. પ્રભુએ શું કીધું કે અહીંયા હું એકલો આવું છું, ક્યારે? સંધ્યાકાળે અને રાત્રિના સમયે હું એકલો આવું છું, મહિનામાં કેટલીય વાર આવું છું અને હું ધ્યાનમગ્ન થઈને શું કરું છું? આર્યાવર્તના હિતની,
સાધુ સંતોનું રક્ષણ કેવી રીતે થાય, આર્ય ધર્મના પુનરોદ્ધારની યોજનાઓ તૈયાર કરે છે પ્રભુ. દ્વારિકાની સ્થાપના કરી ત્યારથી માંડી આજ દિન સુધીમાં સેંકડો વાર હું આ સ્થાને હૃદયમાં અજંપો ભરીને આવ્યો છું. પ્રભુ જ્યારે વિવળ થઈ જાય, અજંપો હોય ત્યારે આ સ્થાન પર આવે અને ભરપૂર આનંદ ભરીને પાછો ગયો છું. અને પ્રભુ કે હું અહીંયા બેસું અને ખૂબ આનંદ ભરીને પાછો ગયો છું. એટલે આવે ત્યારે પ્રભુ ખૂબ જ અજંપામાં, ટેન્શનમાં હોય અને ત્યાં ધ્યાનમાં બેસે અને પછી પ્રભુ એકદમ આનંદમાં પાછા જાય. પરંતુ આજે તમને સાથે લઈને આ સ્થળે આવવા પાછળ મારા 2 પ્રયોજન છે. પ્રભુએ કીધું આજે હું તમને આ સ્થળે લઈ આવ્યો છું તો એના પાછળ 2 કારણ છે. એક તો મારે તમને એ હકીકતથી સુજ્ઞાત કરવા છે કે જેમાં હું શ્રી રાધાથી ભૌતિક દૈહિક રૂપે વર્ષોથી અલગ રહેતો હોવા છતાં એક ક્ષણ માટે પણ તેનાથી માનસિક આધ્યાત્મિક રૂપે છૂટો પડ્યો જ નથી. પ્રભુએ શું કીધું કે 2 કારણ છે જેનાથી હું તમને અહીંયા લઈ આવ્યો છું. એમાંનું એક એ છે કે હું શ્રી રાધાજી સાથે ભૌતિક દૈહિક રૂપે વર્ષોથી અલગ રહું છું, પણ એક ક્ષણ માટે પણ એનાથી માનસિક કે આધ્યાત્મિક રૂપે હું છૂટો પડ્યો જ નથી. તેમ યમુનાજી સાથેનો મારો પ્રત્યક્ષ વ્યવહારિક સંબંધ દ્વારિકામાં આવ્યા પછી ભલે કપાઈ ગયેલો ભાસતો હોય. પ્રભુએ કીધું કે જ્યારે હું વ્રજ છોડીને દ્વારિકા આવ્યો તો યમુનાજી સાથેનો મારો સંબંધ ભલે કપાઈ ગયેલો લાગતો હોય, પણ છતાં પરોક્ષ આંતરિક સંબંધ તો સતત અને અતૂટપણે જળવાઈ રહ્યો છે. યમુનાજી સાથેનો પ્રભુનો સંબંધ, આંતરિક સંબંધ તો સતત અને અતૂટપણે જળવાઈ રહ્યો છે. આ હકીકતની પ્રતીતિ કરાવવા માટે જ હું તમને આ સ્થાને ખેંચી લાવ્યો છું. એમ કહીને પ્રભુએ પેલી પાષાણ શિલા પરથી થોડા નીચે ઉતરીને અરબી સમુદ્રના જળમાં પોતાના બંને ચરણ ઝબોળ્યા. આશ્ચર્યચકિત થઈ ગયેલા વીણાપાણીએ જળમાં જોયું તો અચ્યુતના બંને ચરણ ફરતે દિવ્ય તેજ રશ્મિનું એક ચક્રાકાર વર્તુળ ઘૂમી રહ્યું હતું. જાણે જળના માધ્યમથી ઉત્પન્ન થયેલ વિદ્યુત દ્વારા પ્રભુના શરીરમાં કોઈ દિવ્ય સંદેશનું પ્રસારણ ન થઈ રહ્યું હોય. ખ્યાલ આવ્યો? પ્રભુએ જ્યારે પાષાણ શિલા ઉપરથી થોડા નીચે ઉતરીને અરબી સમુદ્રના જળમાં પોતાના બંને ચરણ ઝબોળ્યા તો નારદજીએ શું જોયું કે અચ્યુતના એટલે પ્રભુના બંને ચરણના ફરતે ગોળ એક દિવ્ય તેજ રશ્મિનું ચક્રાકાર વર્તુળ ઘૂમી રહ્યું હતું. એકદમ તેજ, પ્રભુના બંને ચરણની ગોળ ફરતે એકદમ તેજ હતું. અને શું લાગ્યું કે જાણે એ વિદ્યુત દ્વારા, એ માધ્યમથી ઉત્પન્ન થયેલા વિદ્યુત દ્વારા પ્રભુના શરીરમાં કોઈ દિવ્ય સંદેશ, કોઈનું એ વિદ્યુત દ્વારા પ્રભુના શરીરમાં કોઈ દિવ્ય સંદેશનું પ્રસારણ ન થઈ રહ્યું હોય. બિડેલ નયને ધ્યાનાવસ્થામાં બિરાજેલ યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદ પર અવર્ણનીય આનંદનો ઓધ ઉછળી રહ્યો હતો. પ્રભુ એકદમ આનંદમાં હતા. પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરીને દેવર્ષિ નારદ કૃતકૃત્ય થઈ ગયા. થોડીવાર બાદ ચક્ષુ ખોલીને અંતર્યામી અત્યંત પ્રસન્ન ચિત્તે બોલ્યા. આ થોડીવાર ચાલ્યું અને થોડીવાર પછી પ્રભુએ આંખો ખોલી અને એકદમ ખુશ થઈને પ્રસન્ન ચિત્તે બોલ્યા, દેવર્ષિ, આ એક અદ્ભુત રહસ્ય છે. આ એક અદ્ભુત રહસ્ય છે જે હકીકતમાં અસંભવિત તો નથી જ, પરંતુ એને સંભવિત અને સાકારિત કરતા માનવ પ્રાણીને હજી હજારો વર્ષો લાગી જશે. પ્રભુએ શું કીધું? આ જે થયું છે, જે તમે જોયું કે કેવું વિદ્યુત પાણીમાં થયું અને મને સંદેશો મળ્યો, એ હકીકતમાં અસંભવિત નથી, પણ આને સંભવિત કરવા માટે મનુષ્યને હજારો વર્ષો લાગી જશે. તમે હમણાં જે દ્રશ્ય નજરે નિહાળ્યું તે જળના માધ્યમ દ્વારા થઈ શકતું સંદેશ પરિવહન છે દેવર્ષિ. શું કીધું પ્રભુએ? તમે જે હમણાં જોયું એ જળના માધ્યમ દ્વારા સંદેશ પરિવહન છે.
દેવર્ષિ, તમે તો જાણો છો કે સાગરના જળને કોઈ બંધન કે મર્યાદા નથી. સાગરના જળને કોઈ બંધન કે મર્યાદા નથી. એટલું જ નહીં, આ ભૂખંડ ઉપર આવેલા 7 સમુદ્રના જળ પણ એકબીજા સાથે અતૂટપણે સંકળાયેલા છે. આ ભૂખંડ ઉપર 7 સમુદ્ર છે અને એ 7 સમુદ્રના જે જળ છે એ એકબીજા સાથે અતૂટપણે સંકળાયેલા છે. કેવળ આર્યાવર્તની જ વાત કરું તો એના પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ કિનારે જે 3 અલગ દરિયા આવેલા છે, આર્યાવર્તની વાત કરે તો તેના પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ કિનારે 3 અલગ દરિયા છે. તે ત્રણેયના સ્થળ કાળને આધીન નામ ભલે ગમે તે પાડવામાં આવ્યા હોય, પરંતુ શ્રી યમુનાજી પૂર્વમાં જે સાગરને મળે છે તે જ સાગરના જળ, પ્રભુએ શું કીધું? પરંતુ શ્રી યમુનાજી પૂર્વમાં જે સાગરને મળે છે તે જ સાગરના જળ જગન્નાથપુરીનું પાદ પ્રક્ષાલન કરીને દક્ષિણમાં ભગવાન ઈશ્વરને અભિષેક કરી પશ્ચિમમાં દ્વારિકા મધ્યે મારી ચરણ વંદના કરવા આવી પહોંચે છે. હજી ફરીથી જોઈએ કે શ્રી યમુનાજી પૂર્વમાં જે સાગરને મળે છે તે જ સાગરના જળ જગન્નાથપુરીનું પાદ પ્રક્ષાલન કરીને, એટલે એ સાગરના જળ જગન્નાથપુરીમાં આવે છે અને પછી દક્ષિણમાં ભગવાન ઈશ્વરને અભિષેક કરી અને પછી પશ્ચિમમાં દ્વારિકા મધ્યે મારી ચરણ વંદના કરવા આવી પહોંચે છે. હવે આ પ્રાકૃતિક ભૂરચનાના પરિપ્રેક્ષ્યમાં એક બીજી અધિભૌવિક અને અધિદૈહિક સત્ય ઘટના પણ તમે જાણી લો. હવે શું કીધું કે હવે તમે બીજી સત્ય ઘટના પણ જાણી લો. કેવી રીતે યમુનાજી પ્રભુને મળે છે એ તો આપણે જોયું. હવે બીજી સત્ય ઘટના કે દૂર દૂર વ્રજભૂમિમાં અત્યારે શ્રી રાધાજી યમુના કિનારે પોતાના ચરણ શ્રી યમુના જળમાં બોળીને બિરાજમાન છે. પ્રભુએ શું કીધું કે દૂર દૂર વ્રજભૂમિમાં અત્યારે શ્રી રાધાજી શું કરી રહ્યા છે? એ યમુના કિનારે પોતાના ચરણ શ્રી યમુના જળમાં બોળીને બિરાજમાન છે. યમુના જળમાં પોતાના ચરણ રાખીને શ્રી રાધાજી બેઠા છે. એમના સમગ્ર મનોભાવ એકત્રિત થઈને એમના ચરણ કમળ દ્વારા યમુના જળમાં સંક્રમિત થાય છે અને જળના માધ્યમ દ્વારા પરિવહિત થતા શ્રી રાધાના મનોભાવ, તેમની હૃદયેચ્છા, તેમનો સંદેશ વિદ્યુત વેગે ગતિમાન થઈને અહીંયા સુધી પહોંચે છે. ફરી જોઈશું. શ્રી રાધાજી યમુના કિનારે યમુનાજીમાં ચરણ રાખીને બિરાજેલા છે અને શ્રી રાધાજીના સમગ્ર મનોભાવ, એમનું મનની સ્થિતિ એમના ચરણ કમળ દ્વારા યમુના જળમાં સંક્રમિત થાય છે અને જળના માધ્યમ દ્વારા પરિવહિત થતા શ્રી રાધાના મનોભાવ અને જળના માધ્યમ દ્વારા શ્રી રાધાના મનોભાવ, તેમની હૃદયેચ્છા, તેમના હૃદયમાં શું ઈચ્છા છે તે તેમનો સંદેશ વિદ્યુત વેગે ગતિમાન થઈને અહીંયા સુધી આવી પહોંચે છે. હું મારા ચરણ સમુદ્ર જળમાં જબોળીને આ રીતે બિરાજમાન થાઉં છું. પ્રભુએ કીધું, હું મારા ચરણ સમુદ્ર જળમાં જબોળીને આ રીતે બિરાજમાન થાઉં છું ત્યારે તેમના વિચાર સ્પંદનો મારા પગને સ્પર્શે છે. પ્રભુએ કીધું કે એવી રીતે શ્રી રાધાના મનોભાવ, ઈચ્છા બધું વિદ્યુત વેગે અહીંયા પહોંચે છે અને જ્યારે હું મારા ચરણ સમુદ્ર જળમાં જબોળીને અહીંયા બિરાજમાન થાઉં છું ત્યારે શ્રી રાધાજીના વિચાર સ્પંદનો મારા પગને અહીંયા સ્પર્શે છે અને મારું રોમે રોમ શ્રી રાધા સાથે અને શ્રી રાધાનું અંગ પ્રત્યંગ મારી સાથે વિચાર તંતુઓની આપલેથી તરત જોડાઈ જાય છે અને મારું રોમે રોમ શ્રી રાધા સાથે અને શ્રી રાધાનું અંગ પ્રત્યંગ મારી સાથે વિચાર તંતુઓની આપલેથી તરત જોડાઈ જાય છે. કલાકો સુધી અમે બંને આમ
દૂર બેઠા બેઠા પણ દૂરવાણી અને દૂરશ્રવણ યંત્રની ભાંતિ દૂરગામી સંદેશાની અભૂતપૂર્વ આપલે કરવાનો આનંદ માણીએ છે. એટલે આ રીતે પ્રભુ શ્રી રાધિકાજી સાથે દૂર બેઠા બેઠા પણ દૂરવાણી અને દૂરશ્રવણ યંત્રની જેમ દૂરગામી જેમ અત્યારે ફોન છે આવી રીતે દૂર બેઠા બેઠા પણ દૂરગામી સંદેશોની અભૂતપૂર્વ આપલે કરવાનો આનંદ માણે છે. આટલું કહીને શ્રી કૃષ્ણ ફરી પાછા ભાવ સમાધિમાં ડૂબી ગયા. અત્યંત સાનંદાશ્ચર્યના સાગરમાં ડૂબી ગયેલા નારદજીને તત્ક્ષણ આ અવની પોતે ક્યાંક સાંભળેલી કોઈ કવિની કાવ્ય પંક્તિઓ યાદ આવી ગઈ. નારદજીને કોઈ કવિની કાવ્ય પંક્તિઓ યાદ આવી ગઈ. પાંદડે કદમના પાપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ, જમનાના જળ તમે દેજો હાથોહાથ માધવને દ્વારિકાના દરિયે. લિખિત અંગ રાધાના ઝાઝા જુહાર શ્યામ અંતરમાં ઓછું ન લાવશો. પાંદડે કદમના પાપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ, જમનાના જળ તમે દેજો હાથોહાથ માધવને દ્વારિકાના દરિયે. લિખિત અંગ રાધાના ઝાઝા જુહાર શ્યામ અંતરમાં ઓછું ન લાવશો. આહા, કવિએ તો માત્ર કલ્પના જ કરેલી, પરંતુ એની પ્રત્યક્ષ અનુભૂતિ થતાં ભાવ વિભોર થઈ ગયેલ નારદજી શ્રી રાધા અને શ્રી કૃષ્ણ વચ્ચેનો આ અનિર્વચનીય દિવ્યાતિદિવ્ય પ્રેમ જોઈને એવા તો લાગણીશીલ થઈ ગયા કે એમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. થોડી ક્ષણો બાદ પુનઃ પૂર્વવત સ્થિતિમાં આવી ગયેલ પરમાત્મા સહેજ ખસીને પાષાણ શિલા પર નિયત સ્થાને આસનસ્થ થયા અને શ્રી નારદજીને સંબોધીને કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા એ આપણે આવતા વખતે જોઈશું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.